નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગયા બુધવારે આપણે નિવસન તંત્ર વિશે માહિતી મેળવી હતી. આજે આપણી સાથે બાયઝેકના સ્ટુડિયોમાં હેમંતભાઈ સુતાર પણ છે. નમસ્કાર સાહેબ. હેમંતભાઈ સુથારે ગયા વખતે આપણને સરસ નિવસન તંત્ર વિશે એક બહોળો ખ્યાલ આપ્યો હતો અને એમાં નિવસન તંત્ર એટલે શું, તેના વિભાગો, આહાર શૃંખલા, ઉર્જા પિરામિડ, જૈવભાર પિરામિડ અને વસ્તી પિરામિડની માહિતી આપી હતી. સાથે સાથે નિવસન તંત્રના પ્રકાર, જૈવિક, અજૈવિક એ બધી બાબતોની એમણે ચર્ચા કરી હતી. આજનો આપણો જે વિષય છે એ છે ગુજરાતમાં નિવસન તંત્ર. ગુજરાતના નિવસન તંત્ર એટલે આપણે બધાને જ ખબર છે કે ગુજરાત એ જૈવ વિવિધતા ભરેલો એક રાજ્ય છે અને કદાચ ભારતમાં સૌથી વધારે જૈવ વિવિધતા ગુજરાતમાં જોવા મળે છે. અને કારણ કે ગુજરાતમાં પહાડો છે, જંગલો છે, લીલા જંગલો છે, સૂકા જંગલો છે, તળાવો છે, એ તો એના લીધે એ અલગ અલગ જે ઇકોસિસ્ટમ જોવા મળશે અને એના લીધે એમાં જુદા જુદા પ્રકારના પ્રાણીઓ એટલે જૈવ વિવિધતા જોવા મળશે. આપણને આજે હેમંતભાઈ આપણને સૌથી પહેલાં જંગલ, પછી રણ પ્રકારની, પછી દરિયાઈ પ્રકારની, એમ અલગ અલગ વિસ્તારોમાં જે જૈવ વિવિધતા છે ગુજરાતની એના વિશે ખૂબ જ સારું એક આપણને આજનું વ્યાખ્યાન થશે. આપણે હેમંતભાઈને કરીએ વિનંતી કે શરૂ કરે. મિત્રો, ગઈ વખતે જેવી રીતે હમણાં બેને વાત કરી હતી એ પ્રમાણે આપણે ઇકોસિસ્ટમની પ્રાથમિક માહિતી બધી એની રચના અને એનો ઉદ્દેશ અને એના પ્રકારો વિશેની માહિતી મેળવી હતી. હવે ગઈ વખતનું જે આપણે જોયા હતા નિવસન તંત્રો એને ફરીથી એકવાર બહુ ઝડપથી જોઈ લઈએ તો જે નિવસન તંત્રોને આપણે બે ભાગમાં વહેંચીએ, બે પ્રકાર કે બે, તો એમાં જલીય નિવસન તંત્ર અને સ્થલીય નિવસન તંત્ર. જલીય નિવસન તંત્રમાં દરિયાઈ નિવસન તંત્રો અને મીઠા પાણીના નિવસન તંત્રો, એટલે તેની અંદર પણ સ્થિર અને વહેતા પાણીના એમ બે પ્રકારનો સમાવેશ થાય. તો જે મીઠા પાણીના જે છે નિવસન તંત્રો તેમાં નદી, સરોવર અને ઝરણા, જ્યારે સ્થિર છે તેમાં તળાવ, સરોવર અને ખાબોચિયા પાણીના હોય તે, અને વહેતા પાણીમાં પણ જેવી રીતે આપણે વાત થઈ તે પ્રમાણે ઝરણા અને નદીનો સમાવેશ થાય. એની જલીયની સાથે સાથે જે સ્થલીય નિવસન તંત્રોની વાત આપણે કરીએ છીએ તેમાં મુખ્યત્વે વનો એટલે કે ફોરેસ્ટ, તૃણભૂમિઓ એટલે કે ગ્રાસલેન્ડ્સ, અર્ધશુષ્ક રણ પ્રદેશ જે કહીએ એના નિવસન તંત્રો એટલે આપણે સેમી એરિડ ઝોન્સ કહીએ છીએ, સેમી એરિડ વિસ્તારો, અને ડેઝર્ટ. દરિયાકાંઠો એટલે કોસ્ટલ, અને કાંઠો એટલે એ જમીન જે જલીયમાં ના આવે પણ દરિયાની નજીકની જમીન હોય કે દરિયાની સાથે જોડાયેલી જમીનવાળા જે ભાગો છે એને આપણે સ્થલીય નિવસન તંત્રમાં સમાવેશ કરીએ છીએ. અને જે ટાપુઓ છે એ પણ જમીનનો ભાગ છે, ભૂભાગ છે, એટલે આપણે એને સ્થલીય નિવસન તંત્ર કહીએ છીએ. ફોરેસ્ટ જે એટલે કે વનોના જે નિવસન તંત્રો છે એના પણ ઘણા બધા ભાગ છે. તેમાં સદાહરિત જેને આપણે એવરગ્રીન ફોરેસ્ટ કહીએ, સૂકા એટલે ડ્રાય ફોરેસ્ટ અથવા ડેસિડ્યુઅસ ફોરેસ્ટની વાત કરીએ, કાંટાળા એટલે થોરની ફોરેસ્ટની વાત કરીએ, ત્યારબાદ તરાઈ એ જે ખાસ કરીને હિમાલય જે છે આપણો હિમાલયના તટીય પ્રદેશોની અંદર પેટાળવાળા ભાગમાં તરાઈના વનો આવેલા છે, જેમાં મુખ્યત્વે ઘાસ અને ખૂબ જ ઊંચા ઘાસ 15 ફૂટના ઘાસ અને બીજી ઝાડીનો પ્રદેશ હોય છે. એની સાથે સાથે ચેરના વનો કહીએ જેને આપણે અંગ્રેજીમાં મેંગ્રુવ ફોરેસ્ટ કહીએ છીએ, અને એ મુખ્યત્વે દરિયાકાંઠાની આજુબાજુ અને ટાપુઓની આજુબાજુ તમને જોવા મળે. તો આ સ્થલીય નિવસન તંત્રો અને જલીય નિવસન તંત્રોના પ્રકારોની આપણે પ્રાઇમરી માહિતી, પ્રાથમિક માહિતી મેળવી. હવે માનવ સર્જિત નિવસન તંત્રોની વાત ગઈ વખતે કરી હતી, એટલે આમાં આજે આનો ખાસ કંઈ સમાવેશ આપણે કરતા નથી, પણ ફરીથી એકવાર એને જોઈએ તો બગીચાઓ છે, પ્રાણી સંગ્રહાલય છે, ખેતરો છે, પડતર જમીન છે, ગોચર છે, વૃક્ષ વાવેતરો એટલે પ્લાન્ટેશન છે, અને બંધથી ઊભા થતા સિંચાઈની કેનાલો કે સરોવરોનો આમાં સમાવેશ થાય છે. હવે જૈવ ભૌગોલિક જે વિભાગો જે બહાર આપણે પાડેલા છે, જે વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એટલે ભારતીય વન્યજીવ સંસ્થાન દ્વારા 10 ભાગમાં ભારતને વહેંચેલું છે. હવે આ જે જૈવ બાયોજિયોગ્રાફિક ઝોન એટલે કે આપણે જૈવ ભૂગોળીય ક્ષેત્રોની વાત કરીએ તો આ ક્ષેત્રો
જે નિવસન તંત્રની વ્યાખ્યા છે, તો ઘણી વખતે આપણને એમ થાય કે નિવસન તંત્રનો વ્યાપ કેટલો ગણી શકાય, એટલે કેટલા પ્રમાણમાં નિવસન તંત્ર વ્યાપેલું હોય. તો એ કોઈ ચોક્કસ એરિયાથી વાત કરવાની થતી હોય તો એ નાનામાં નાનું પ્રમાણ એનું કોઈક નાનું તળાવ પણ હોઈ શકે કે કોઈક એક નાનું જંગલ પણ હોઈ શકે અથવા કોઈક નાનો ગોચરનો ભાગ પણ હોઈ શકે. તો એ જે તે ગોચર કે જે તે નાના તળાવ ગામ તળાવથી નિવસન તંત્ર શરૂ થાય તો એ કાંક વિશ્વ કક્ષાએ આખી પૃથ્વીનું નિવસન તંત્ર પણ કેવું એ પ્રમાણમાં વાત થઈ શકે. તો એ મોટા એટલે નાનાથી લઈને બૃહદ રીતે વ્યાપેલ છે. તો આખું આપણે ભારતની વાત એટલા માટે કરવી જ પડે કે ભારતના જે બાયોજિયોગ્રાફિક ઝોન્સ છે એ એક પ્રકારના નિવસન તંત્રો છે જ, અને એ જુદા જુદા નિવસન તંત્રોનું સંયુક્ત પ્રમાણે કેવી રીતે થાય છે એ આપણે ગઈ વખતે જોયેલા જ હતા. હવે એની અંદર પણ ખાસ જે 10 ભાગ હતા એમાં ફરીથી જો આપણે વાત કરીએ તો ટ્રાન્સ હિમાલયા, પછી ડેઝર્ટ, સેમી એરિડ ઝોન, વેસ્ટર્ન ઘાટ એટલે પશ્ચિમ ઘાટ જે આપણે કહીએ છીએ, જે અહીંયા આગળ ગુલાબી કલરથી આપણને દર્શાવેલો છે તે. એ જ રીતે ડેક્કન પેનિન્સ્યુલા એટલે દક્ષિણનો દ્વીપકલ્પ પ્રદેશ આપણે જે કહીએ છીએ તે. પછી ગેંગેટિક પ્લેન એટલે ગંગા નદીના જે સપાટ મેદાનો છે તે. પછી કોસ્ટ એટલે દરિયાકાંઠો જે છેક આપણે અહીંયા આગળ ઓરિસ્સા અને બંગાળથી શરૂ કરીએ તો પૂરા તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને આ બાજુ કેરલા અને એ રીતે મહારાષ્ટ્ર અને ગુજરાત સુધીનો વ્યાપ ગણાય. અને નોર્થ ઇસ્ટ એટલે ઉત્તર પૂર્વીય રાજ્યો એનો પ્રદેશ તે. અને આઇલેન્ડ્સ એટલે ટાપુ, જેમાં અંદામાન નિકોબાર અને લક્ષદ્વીપના ટાપુ. તો આ જે છે જૈવ ભૌગોલિક વિસ્તારો, એમાં તમે જુઓ કે જૈવ ભૌગોલિક ઝોન્સ એ 10 નિવસન તંત્રો ભારતમાં કહી શકાય. હવે એની અંદર પેટા પ્રાંત પાડેલા છે, એટલે ક્ષેત્ર અને પછી પ્રાંત. એટલે ફરીથી એક મોટા નિવસન તંત્રમાંથી નાના નિવસન તંત્રમાં આપણે જઈ રહ્યા છીએ. હવે એ જ રીતે જે જુદા જુદા પ્રકારોની વાત થતી હતી, તો આ જે વનો છે ભારતના વનો, એ વનોની વાત પણ આપણે ગઈ વખતે કરી હતી. તો એ 16 પ્રકારના વનોમાં ગુજરાતનામાં 4 પ્રકારના વનો છે આપણે ફોરેસ્ટ ટાઈપ, અને 232ની પેટા પ્રકાર છે એની સામે 40 પ્રકાર છે. હવે જે વન વિસ્તારની વાત કરી હતી એ પણ આપણે ગઈ વખતે આ જોયેલું છે, પણ આપણે ત્યાં 7.62% ખરેખર વૃક્ષ આચ્છાદિત વિસ્તાર છે ગુજરાતની અંદર, અને ભારતમાં 20.64% છે. આમાં વન વિસ્તાર હેઠળ 23.3% જમીન છે અને 9.66% ગુજરાતની અંદર છે. જે જૈવ ભૌગોલિક ક્ષેત્રોની વાત કરી તો ભારતના જૈવ ભૌગોલિક ક્ષેત્રોની વાત આપણે કરી લીધી. ગુજરાતના જૈવ ભૌગોલિક ક્ષેત્રોની વાત કરીએ તો એક તો ભારતીય રણ, ઇન્ડિયન ડેઝર્ટ, પછી અર્ધ રણ પ્રદેશ અથવા અર્ધ શુષ્ક પ્રદેશ, સેમી એરિડ ઝોન, પશ્ચિમ ઘાટ. તમને બધાને ખબર હશે કે આપણે ત્યાં પશ્ચિમ ઘાટ દક્ષિણ ગુજરાતમાં ડાંગની પાસેથી પશ્ચિમ ઘાટની શરૂઆત થાય છે અને છેક ગુજરાતના નીચેના પ્રદેશ સુધી, એટલે કે પૂરા પશ્ચિમ ઘાટ છેક નીચે કેરલા સુધી જાય છે. તો આ પશ્ચિમ ઘાટની શરૂઆત આપણે ત્યાં ગુજરાતમાંથી થાય છે. અને સમુદ્રી તટ એટલે આપણે ત્યાંનો જે કોસ્ટલ ભાગ કહીએ તે, અને તેના પ્રાંતમાં કચ્છ એટલે રણ પ્રદેશ જે છે કચ્છમાં આવે છે, અને ગુજરાત રજવાડા છે તે અર્ધ શુષ્ક પ્રદેશમાં. પછી સમુદ્રી તટ, પશ્ચિમ ઘાટ અને પશ્ચિમી સમુદ્રી તટ, એ 2 પ્રકારના આપણે ત્યાં છે. આમ કુલ જોવા જઈએ તો 5 પ્રકારના આપણે ત્યાં પ્રાંત, જૈવિક પ્રાંત છે. આ એક જે આપણો ગુજરાતનો નકશો છે, જે જીઓલોજિકલ મેપ છે, અને એની અંદર જુદી જુદી ઊંચાઈએ આપણા કયા કયા ક્ષેત્રો આવેલા છે. તો સામાન્ય રીતે તમે જુઓ કે અહીંયા આગળ જે પૂરેપૂરી પૂર્વ પટ્ટી છે, ગુજરાતની પૂર્વ પટ્ટી, એ ખૂબ જ ઊંચા વિસ્તારોવાળો હિલી પોર્શન અથવા પર્વતીય પર્વતોની માળા છે. અને ઉપરની તરફ બનાસકાંઠામાં અરવલ્લીની જે ગિરિમાળાઓ છે તેમાં જેસોરનો પર્વત આપણો ઊંચામાં ઊંચો છે. ત્યારબાદ આ નીચેની તરફ અંબાજી અને એમ કરતાં આપણે આવીએ તો પાવાગઢની આજુબાજુના પર્વતો પણ ખૂબ જ ઊંચાઈ ધરાવતા છે. અને નીચે પછી રાજપીપળા
અને એનાથી નીચે ડાંગ અને સાતપુડા હિલ્સને આ શરૂ થાય છે. હવે અહીંયા આગળ આપણે જોયું છે કે અહીંયા આગળ પણ ગીરના જે વનો છે ત્યાં આગળ પણ તમને પર્વતીય ક્ષેત્રો જોવા મળે છે. જ્યારે અહીંયા આગળ આ કચ્છના રણ પ્રદેશ છે અને આ જે પીળો ભાગ જેટલો બતાવેલો છે જેમાં મોટાભાગે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે તેમાં જુઓ કે મોટાભાગે સપાટ પ્રદેશો છે, મેદાની પ્રદેશો છે. અને આ બધો જે વિસ્તાર છે આપણો દરિયાકાંઠાનો વિસ્તાર છે એ પણ અહીંયા આગળ દર્શાવેલો છે. તો આ જીઓલોજિકલ મેપ છે જે આપ બધા ભૂગોળના વિદ્યાર્થીઓ છો એટલે એનો સારો એવો અભ્યાસ કરેલો હશે ને જાણતા પણ હશો આપ. હવે જે 4 પ્રકારના જંગલોની વાત થઈ તેમાં ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનખરના જંગલો, સમુદ્ર તટીય કીચડ વિસ્તારના ચેરના જંગલો, ઉષ્ણકટિબંધીય સૂકા પાનખરના જંગલો અને ઉત્તરના ઉષ્ણકટિબંધીય કંટક વનો. આ 4 પ્રકારના વનોની વાત આપણે ગઈ વખતે કરી હતી એટલે આજે હું વધુ વિગતે એના પ્રકાર વિશે વાત નથી કરતો. પણ આ 4 પ્રકારના જંગલો એ 4 પ્રકારના નિવસન તંત્રો છે એવું કહેવાય જે મુખ્ય અને એના પેટા વિભાગોની રીતે 40 પ્રકારના જંગલના વનના નિવસન તંત્રો કહી શકાય. હવે જે જંગલ વિસ્તારો છે તેની અંદર એક તો ખૂબ ગીચ જંગલો એટલે કે ડેન્સ ફોરેસ્ટ જે ખૂબ જ ઘાટા લીલા કલરમાં બતાવેલા છે એ તમે જુઓ કે આપણા ગુજરાતની અંદર ખૂબ જ ઘનઘોર જંગલ કહીએ આપણે, ડેન્સ એટલે ખાસા એવા ગીચ જંગલો વનો કહીએ તે. તો અહીંયા આગળ બનાસકાંઠાની અંદર જેસોર ને એની આસપાસનું જંગલ જેમાં બાલારામનો વિસ્તાર પણ આવી જાય, સાબરકાંઠામાં વિજયનગર ને પોળોનો વિસ્તાર આવી જાય, ભિલોડા ને એ બધો વિસ્તાર આવી જાય. એ જ રીતે પંચમહાલની અંદર દાહોદ અને રતનમાલના જંગલોનો વિસ્તાર આવી જાય. ત્યારબાદ અહીંયા આગળ આપણે જોઈએ કે વડોદરાની આજુબાજુ છે જાંબુઘોડાના જંગલોનો વિસ્તાર આવી જાય. ત્યાંથી નીચે આવીએ રાજપીપળાની આજુબાજુના વનોનો વિસ્તાર આવે. ત્યારબાદ સુરપાણેશ્વરનો અને ડેડિયાપાડાના જંગલોનો વિસ્તાર આવી જાય. તેનાથી નીચે ડાંગ પાસે વાંસદાના જંગલ વિસ્તાર આવે અને તેનાથી નીચે વાંસદાથી નીચેના જંગલો કહીએ આપણે. તો આ દક્ષિણ ગુજરાતના જંગલોની આખી પૂર્વ પટ્ટી જે પર્વતીય ક્ષેત્રો છે ને મોટાભાગે અહીંથી ઉપરથી જો શરૂ કરીએ તો એવું કહેવાય કે અહીંયા સૂકા કંટક વનોનો સમાવેશ થાય અને અહીંયા ડ્રાય ડેસિડ્યુઅસ ફોરેસ્ટ એટલે સૂકા પાનખરના જંગલોના આટલા ભાગમાં વિસ્તાર આવે. અહીંથી થોડા ઘણા હરિત અને આપણે કહીએ કે સદાહરિત નેતાવાળા ભેજના જંગલોનો સમાવેશ થાય. તો આટલો ભાગ ભેજવાળા જંગલો અહીંયા આગળ સામાન્ય રીતે વરસાદ વધુ પડે છે. તો આપણે ડાંગના જંગલો, વાંસદાની આજુબાજુના જંગલો અને રાજપીપળાના જંગલોમાં ઘણા બધા જંગલો આપણા ભેજવાળા જંગલો છે. અને બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલનો ઘણો ભાગ એવો છે કે જ્યાં સૂકા પાનખરના જંગલો છે. અને બનાસકાંઠાના ઘણા વનો છે જેમાં કાંટાળા જંગલો પણ સમાવેશ થાય છે. હવે કચ્છની અંદર ઘણી જગ્યાએ છૂટા છૂટા ગીચ વનનો ભાગ છે જ. અને અહીંયા આગળ ઓપન ફોરેસ્ટ એટલે આછા વનો, જે આછો લીલો કલર દેખાય છે તે આછા જંગલોનો વિસ્તાર છે. આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે પોરબંદરની આસપાસમાં બરડાના જંગલો પણ છે અને જૂનાગઢની આસપાસ ગીરનું અને સાસણનું જંગલ તો આપણું વિશ્વ પ્રસિદ્ધ છે. તો અહીંયા પણ ગીચ અને આછા જંગલોનો સમાવેશ થાય છે. અહીંયા થોડું વેળાવદર પાસેનું જે છે એ ખુલ્લા જંગલનો વિસ્તાર છે જ્યાં ઘાસિયા જમીન ભૂમિ વધારે છે અને આછી ઝાડીવાળો વિસ્તાર છે એટલે ત્યાં ઘણી જગ્યાએ કાંટાવાળો વિસ્તાર પણ છે. હવે આ આપણા જે ગુજરાતના જે જંગલો છે એના વિશેની આપણે વાત કરી, કેટલા ગીચ અને કેટલા આછા. અને આ મુખ્યત્વે આપણા વનોના નિવસન તંત્રો ગુજરાતમાં ક્યાં ક્યાં વ્યાપ છે અને કયા પ્રકારના કહી શકાય તેની આપણે વાત કરી. હવે આ એના 4 પ્રકારો છે જે તમે ગઈ વખતે આપણે એના ચિત્રો જોયા હતા, જેમાં ભેજવાળા જંગલો છે જે મોટાભાગે સદાહરિત રહેતા હોય છે ને ત્યાં ગીચ ઝાડી હોય, ખૂબ જ ઊંચા વૃક્ષો હોય અને ત્યાં મોટાભાગે આપણે વાંસ, મહુડા, બેડા, આમળા જેવા વૃક્ષો આપણે ત્યાં આગળ તમને જોવા મળે. ચેરના વનોમાં તો ચેરના વૃક્ષોના 6 થી 7 પ્રકારના ચેરના વૃક્ષો છે. તેની સાથે સાથે ઘણા પ્રકારની ત્યાંની સ્થાનિક વનસ્પતિનો સમાવેશ થાય. જ્યારે
કંટક વનોની અંદર આપણે જાણીએ છીએ કે દેશી બાવળ છે, ઇઝરાયેલી બાવળ છે અને ત્યાંના ઘાસિયા પ્રદેશો છે, પછી ત્યાં આગળ ગુગળના વૃક્ષો છે, ખેરના વૃક્ષો છે, ખીજડાના વૃક્ષો છે. તો આ બધા કંટક વનોના પ્રકાર છે અને એના વનસ્પતિઓ છે. આ પણ ફોરેસ્ટ કવર મેપ છે જે આપણે અગાઉ જોઈ લીધો છે. ગુજરાતના નિવસન તંત્રના પ્રકારોની જે આપણે વાત કરી, જે આપણે બેને આપને કહ્યું હતું કે આપણે ત્યાં લગભગ બધા જ પ્રકારના નિવસન તંત્રો છે અને ભારતના ઘણા બધા રાજ્યો એવા છે કે એમની પાસે કાં તો ઘાસિયા જમીન નથી અથવા દરિયાકાંઠો નથી અથવા એમની પાસે રણ નથી. જ્યારે આપણી પાસે રણ છે, પરવાળા છે, ચેરના વનો છે, દરિયાકાંઠા છે. તો ગુજરાત એ જૈવ વિવિધતાની રીતે જે અગ્રિમ સ્થાન નિભાવે છે અથવા જાળવે છે એનું મુખ્ય કારણ નિવસન તંત્રની જૈવિક વિવિધતા નો ફાળો ખૂબ મુખ્ય કહી શકાય. તો ફોરેસ્ટનું નિવસન તંત્ર, ગ્રાસલેન્ડ નિવસન તંત્ર એટલે ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમ, વેટલેન્ડ ઇકોસિસ્ટમ, કોસ્ટલ એન્ડ મરાઇન ઇકોસિસ્ટમ, મેંગ્રુવ ઇકોસિસ્ટમ, કોરલ રીફ એટલે પરવાળાના ખડકોનું ઇકોસિસ્ટમ, ડેઝર્ટ ઇકોસિસ્ટમ અને એગ્રીકલ્ચર ઇકોસિસ્ટમ કહે છે. તો એગ્રીકલ્ચરમાં પણ આપણે ત્યાં 8 પ્રકારના એગ્રો ક્લાઇમેટિક ઝોન્સ કરેલા છે. તો જે પ્રકારની ખેતી દક્ષિણ ગુજરાતમાં થાય એ બનાસકાંઠાના વિસ્તારોમાં ના થાય. તો ત્યાં બાજરીને જુવારને એવો પાક લેતા હોય, ત્યારે દક્ષિણ ગુજરાતમાં શેરડી અને ચોખાને એવો પાક લેતા હોય. તો એના જે ખેતરો હોય અને એના જે ખેતરોમાં જે જીવાત કે જે જીવો, કીટકો, પક્ષીઓ કે બીજા નાના મોટા સસ્તન પ્રાણીઓ આવે એમાં ઘણો બધો ફરક હોય. તો એ ફરક જે છે એ જે તે ખેતરોના પ્રકારના નિવસન